તો કૌભાંડીઓની વચ્ચે નકલી તબીબોનો પણ રાફડો ફાટ્યો છે અને આ નકલી ડિગ્રી કૌભાંડમાં આરોપી રસેશ ગુજરાતી પર હવે જોરદાર રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ એકબીજા પર આક્ષેપબાજી શરૂ કરી છે। કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે આટલા વર્ષોથી કૌભાંડ ચાલતું હતું તો તંત્રને કેમ જાણ ન થઈ। સાથે જ આરોપી રસેશના કોંગ્રેસમાં હોવા અંગે એવા હેમાંગ વસાવડાએ કહ્યું છે કે 2021થી રસેશ કોંગ્રેસમાં કોઈ હોદ્દા પર નથી। તો આ જ મુદ્દે કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કોંગ્રેસ રાજકીય રોટલા શેકી રહી છે। આરોપી કોંગ્રેસમાં હતો તો કોંગ્રેસે આ અંગે કેમ ખુલાસો ન કર્યો। ભાજપના આ આક્ષેપનો જવાબ આપતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું છે કે ગુનેગારને કોંગ્રેસમાં કોઈ સ્થાન નથી। કોંગ્રેસે રસેશ ગુજરાતીને 2019-20માં ડોક્ટર સેલના પ્રમુખમાંથી દૂર કર્યા હતા। એટલે હવે આક્ષેપબાજી અવારનવાર આપ જોઈ શકો છો। રસેશ ગુજરાતી પર જે પ્રમાણે આક્ષેપ થયા અને ત્યારબાદ રાજકારણ પણ ગરમાયું છે। મારી સખત શબ્દોમાં માગણી છે કે ઉપરોક્ત વ્યક્તિને ઇન્ડિયન મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1955, ભારતીય ન્યાય સંહિતા અને આઈપીસીની કલમો નીચે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। જો 2002થી આવી પ્રવૃત્તિ કરતા હોય તો 2024 લગી સરકાર, આરોગ્ય ખાતું કે પોલીસ ખાતું કેમ આ વાત ઉજાગર કરી શક્યું નહીં? કેમ આ વાત ચાલતી રહી? કોંગ્રેસ એ પોતાના રાજકીય રોટલા શેકવાની વાતો છે। ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ કોઈ ગુનેગારની તરફદારી કરતું નથી। પક્ષનો હોય કે વિપક્ષનો હોય, ગુનેગાર એ ગુનેગાર છે, એની ધરપકડ થવી જ જોઈએ અને એને સજા પણ થવી જોઈએ, એમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે માને છે। સ્થાનિક ફરિયાદોના કારણે તેને ડોક્ટર સેલમાંથી 2019-20 આસપાસમાં એમને દૂર કરી દેવામાં આવ્યા અને આજે પણ પક્ષના કોઈ પણ કાર્યક્રમ કે કોઈ પણ જગ્યાએ પક્ષમાં કોઈ પદ કે મહત્વની જવાબદારી કોઈ પણ જગ્યાએ સંભાળતા નથી। છતાં તે ક્યાંય પણ ખોટું કર્યું હોય અને ખોટું કર્યાની જે વિગતો પ્રાથમિક સામે આવી છે તો કાયદાનું કામ કાયદો કરશે અને એની સામે જે પગલાં ભરાય તેમાં કોંગ્રેસ પક્ષને કોઈ પણ પ્રકારની વાત ન હોય। કોંગ્રેસ પક્ષ આવા કોઈ પણ ગુનેગાર